મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ જ્યોતિકી પાઠશાલામાં। આજે આપણે જોઈશું ગુજરાતના કેટલાક પ્રખ્યાત લોકમેળાઓ વિશે, જે વિશે આપણે વિગતે જાણીશું। પહેલો છે તરણેતરનો મેળો। ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ છઠના દિવસે આ મેળો ભરાય છે અને સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં તરણેતરનો મેળો ભરાય છે। રંગબેરંગી ભરત ભરેલી છત્રીઓ સાથે થતો રાસ આ મેળાનું મુખ્ય આકર્ષણ છે। બીજો છે વૌઠાનો મેળો। કાર્તિક 11થી કાર્તિક પૂર્ણિમાના દિવસે વૌઠાનો મેળો ભરાય છે અને આ ગુજરાતનો સૌથી મોટો લોકમેળો માનવામાં આવે છે। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભરાય છે। સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, મેશ્વો, માઝમ અને સેઢી એમ 7 નદીઓનો સંગમ વૌઠાના મેળામાં થાય છે અને આ મેળામાં ગધેડાની મોટા પાયે લે વેચ થાય છે। ત્રીજો છે શામળાજીનો મેળો। આ મેળો કાર્તિક 11થી કાર્તિક પૂર્ણિમાના દિવસે ભરાય છે અને અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીના કિનારે ભરાય છે। આ મેળામાં ભીલોની અને આદિવાસીઓની ખાસ સંખ્યા જોવા મળે છે। ચોથો છે ભવનાથનો મેળો। મહાશિવરાત્રિના દિવસે એટલે કે મહાવદ તેરસના દિવસે આ મેળો ભરાય છે। મહાશિવરાત્રિની રાત્રે ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદી પાસે આવેલા ભવનાથ મહાદેવ મંદિરના મહાકુંભ નિમિત્તે નાગાબાવા તેમજ સાધુ સંતો મૃગીકુંડમાં નહાવા માટે આવે છે। પાંચમો છે ડાકોરનો માણેકઠારીનો મેળો, જે શરદ પૂનમના દિવસે ભરાય છે અને આ ખેડા જિલ્લાના ડાકોરમાં ભરાય છે। ડાકોરમાં દર પૂનમે મેળો તો ભરાય છે, પણ માણેકઠારી પૂનમના મેળાનું વિશેષ મહત્વ છે। છઠ્ઠો છે સિદ્ધપુરનો કાર્તિક પૂર્ણિમાનો મેળો, જે કાર્તિક પૂનમના દિવસે ભરાય છે। પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે અને સરસ્વતી નદીના કિનારે ભરાય છે અને આ મેળામાં ઊંટની મોટા પાયે લે વેચ થાય છે। સાતમો છે ગોપનાથ મહાદેવનો મેળો, જે શ્રાવણના અમાસે એટલે કે જન્માષ્ટમીના દિવસે ભરાય છે। ભાવનગર જિલ્લાના ગોપનાથમાં શ્રાવણ માસની અમાસે અને જન્માષ્ટમીના દિવસે આ મેળો ભરાય છે। જન્માષ્ટમીનો મેળો, જે શ્રાવણ વદ આઠમના દિવસે ભરાય છે। જન્માષ્ટમીનો મેળો ગુજરાતના અનેક વિસ્તારમાં ભરાય છે, પણ દ્વારકામાં આયોજિત મેળાનું વિશેષ મહત્વ છે। નવમો છે પલ્લીનો મેળો, જે આસો સુદ નોમના દિવસે ભરાય છે અને ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં ભરાય છે। રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી ભરાય છે અને જે માતાની માંડી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે।